અમદાવાદના મેયરે સફાઈ કામદારોને રાખડી બાંધી કરી રક્ષાબંધનની પ્રેરણાદાયી ઉજવણી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈને સફાઈ કામદારો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી। શહેરના ઐતિહાસિક ટાગોર હોલ ખાતે આયોજિત આ સમારોહમાં મેયરે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સફાઈ કર્મી ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના એવા વર્ગનું સન્માન કરવાનો હતો જેઓ શહેરના આરોગ્ય અને સ્વચ્છતાના સાચા રક્ષક છે। મેયર પ્રતિભા જૈને આ પ્રસંગે જણાવ્યું કે સફાઈ કામદારો દિવસ રાત જોયા વિના શહેરની સેવા કરે છે અને તેમના નિસ્વાર્થ યોગદાનને બિરદાવ્યું એ આપણી નૈતિક ફરજ છે। આ કાર્યક્રમ દ્વારા મહાનગરપાલિકાએ તમામ કર્મચારીઓ પ્રત્યે સમાનતા અને સન્માનનો સંદેશ આપ્યો છે। આ પ્રેરણાદાયક પહેલને સફાઈ કામદારોએ આનંદ અને ગર્વ સાથે વધાવી લીધી હતી। મેયરના હસ્તે રાખડી બંધાવ્યા બાદ તેમના ચહેરા પર ખુશીની લાગણી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી। આ કાર્યક્રમ માત્ર એક પ્રતિકાત્મક ઉજવણી જ નહીં, પરંતુ પ્રશાસન અને તેના કર્મચારીઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવનારો પ્રસંગ બની રહ્યો હતો, જેણે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સ્વચ્છતામાં પ્રથમ સ્થાન અમદાવાદ શહેરે ભારતમાં મેળવ્યું છે, એમને પાયાની જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સફાઈ કામદારોને સન્માન માટે આજે મારી સાથે મહિલા કાઉન્સિલરશ્રીઓ અને શહેર સંગઠનના બહેનો દ્વારા રાખી બાંધીને એની ઉજવણી કરવામાં આવી છે। અને એની સાથે સાથે જ આજે મેં એક એમ કહેવાય કે અપીલ કરી છે કે વિનંતી કરી છે કે અમારા જે સફાઈ કામદારો છે એમને વ્યસન મુક્ત રહેવા ખાસ અપીલ કરી છે। અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમારે આવું સન્માન કર્યું। એમને વચન આપીએ છીએ એમ કે સદાય અમે આ સંસ્થાથી જોડાયેલા રહીશું અને જેટલી બી પણ મહેનત થશે એટલું અમે પૂરેપૂરો સહયોગ આપી અને કર્તવ્ય નિષ્ઠ તરીકે પૂરા ઈમાનદારીથી અમે કામ અને પૂરી સ્વચ્છતા આ શહેરને આપીશું।